સુરત કે જ્યાં કલેક્ટર કચેરી ખાતે આજે મજૂરો એકઠા થયા અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। લગભગ 500 થી પણ વધારે મજૂરો આજે ઉપસ્થિત રહ્યા અને પોતાની જે પડતર વિવિધ માંગો છે તે માંગોને લઈ અને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। લેબર કોડ કાયદાના વિરોધમાં આ આવેદન પાઠવવામાં આવ્યું છે। વિવિધ 60 પડતર માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। પગાર વધારા અને પેન્શન યોજનાની પણ માંગ કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા અને કાયમી ભરતીની માંગ કરવામાં આવી છે। વધુ કામ અને ઓછું મહેનતાણું આપ્યાના પણ આક્ષેપો લગાવવામાં આવ્યા છે। જો માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અંદાજે 300 થી પણ વધુ કામદારોએ કલેક્ટરને આજે આવેદન આપ્યું છે। છેલ્લા ઘણા સમયથી ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ વિવિધ કામદાર સંગઠનોની પડતર માંગણીઓ ચાલી આવી છે અને આ માંગણીઓને લઈ આજે મોટી સંખ્યામાં જોઈ શકાય છે તેમ કે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તમામ લોકો પોતાની માંગણીને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। કેટલા કામદારો આજે જોડાયા છે અને કયા કયા સંગઠનો છે મુખ્ય માંગણીઓ? આજે તમારા માધ્યમથી કહેવા માંગુ છું, તમે જોઈ શકો છો 1000 થી 1200 કાર્યકરો દરેક યુનિટમાંથી જોડાઈ ગયેલા છે અને અમારી મુખ્યત્વે માંગણી 20 છે। એમાં પણ 30,000 રૂપિયા કોન્ટ્રાક્ટવાળાને આપવામાં આવે, 40 લાખ ગ્રેજ્યુટી દરેક સંગઠિત તેમજ અસંગઠિત વાળાને આપવામાં આવે અને પેન્શનરોને ફક્ત ને ફક્ત 1,000 રૂપિયામાં આવે છે। એમને પણ 7500 રૂપિયા એનું પેન્શન આપવામાં આવે અને શ્રમિક કાયદા જે હમણાં આપણે કેન્દ્ર સરકાર દ્વારા 4 લેબર કોડ રજૂ કર્યા છે, એમાં 2 લેબર કોડના અમે સમર્થન કરીએ છીએ, 2 લોકોનો વિરોધ કરે છે। કારણ કે એન પ્રકારે આ યુનિયનને તોડવાના આપણા 42 પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહ્યા છે। આ ઓગસ્ટ મહિનો છે, ક્રાંતિનો મહિનો છે, એટલા માટે આજે અમે આ આંદોલન કરવા જઈ રહ્યા છીએ। આંદોલન અમારી માંગણી પૂરી ન થાય અમે જલદ આંદોલન કરવા જઈ રહ્યા છીએ। મારું એ કહેવાનું છે કે સુરત મહાનગરપાલિકામાં આજે 2019થી 2023થી ભરતી બંધ થઈ ગઈ છે, તો એ ભરતી ચાલુ કરાવો, કોન્ટ્રાક્ટવાળાનો પગાર વધારો અને અમારે જૂની પેન્શન યોજના ચાલુ કરાવો, એ અમારી માંગણી છે। અને જો માંગણીઓ આગામી દિવસોમાં ન સંતોષવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જલદ આંદોલન કરવાની ચીમકી પણ છે તે હાલ ઉચ્ચારવામાં આવી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।